વાત મારી એટલે રાકેશભાઈ પૂરું શું તમે દિલની વાત કરો છો હે? અમાને તો કહો. હા તો કઈ ખબર પડે. તમે તો ના જાણી એટલે આ દિલની વાત આપણે ના જાણી. ઈ વરી શું? એટલે ઓલી આઈડા ખબર આપણે વેણવા જવાના હતા, આપણે પેલા પૈસા એટલે હવે કાલ ને પરમથી પૈસા લઈને આપણે વેણાવાના હતા જે ઈ વાત એમ. એટલે રાકેશભાઈ હે ભૂલી જાવ અમે કાલ આવતા રહીશે હેડો. કાલે અમે આવતા રહેશે. તમારા આઈડા ઘણા હુકી જાય તો અમને ખબર છે, પણ અમે કાલે આવતા રહેશે તો તમારે ઉદાસ થવાની જરૂર નહીં હો ભાઈ. મારી આંખ ઉભરાણી ઓ રાકેશભાઈ અમે ના એટલે તમારી આંખ ઉભરાણી અમને. એટલે પણ રાકેશભાઈ પૂડે અમે રૂવાનું ચા આવે છે, અમે તો આવતા રહેશે. અમે અત્યારે કદું આઈડમ પાણી અડેરો છે પછી પાઈ રહેશે ને તો અમે આવતા રહેશે. એમાં આમ રાકેશભાઈ નિરાશ ના થવાય. હવે નિરાશ તમે ના થશો ને પછી અમે રૂવા મળશે એમ કાંસે. અધૂરી કહાની એટલે રાકેશભાઈ પૂડું અધૂરી કહાની નહીં ને અધૂરા આઈડા રહ્યા છે ક્ષેત્રમાં એમ કહો. આ તમે ગીત ઘણા ગો છો ને એટલે તમને કહાનીઓ જ યાદ આવે છે. શું કેવું? હવે આપણે આઈડા મેલે નતા આવતા રે અધૂરા. ઈ રહી કહો કહાની નહીં, આઈડા અધૂરા પડ્યા છે ઈ વેણવાના એમ કહો. અને હજુ ક્યાંક બીજે દાડી હવે તો કોઈ લેતા આવજો ભેગા કાલ. હા પણ અમને તો ખબર છે ને પહેલા પૈસા આલશું ને તો જ અમે કામ કરશે. નકે નહીં આવા. નકે નહીં આવા. રાકેશભાઈ એમ કહેશે કે પૈસા હાલ્યા તોય નહીં આવતા. પણ આપણે આ હાલે તો આપણે પેલા હાલે તો જવાનું. હા ઈ વાત હશે. તો અમે તો નકે હવે આવવાના જ છે 2 દાડા પછી તમારા રાકેશભાઈ હો કામે. હતી રે દીવાની હા રાકેશભાઈ ઈ વરી ચી દીવાની અમે તો કોઈ દી આઈડમ ના ફરિયાને વેણતા. એટલે રાકેશભાઈ ઈ વળે તમારા આઈડા ચી વેણાવા આવતી એક દીવાની હતી. અમને તો કાંઈ ખબર નથી. અમને નહીં તમે કીધું નહીં ચારે અમે ભાળી. આ તો તમે અત્યારે કોહરા તારે અમને ખબર પડી. આવું રાકેશભાઈ સાનો ના રખાય હો તમારે. ગુંડા નહેર્યા ગુંડા તમે મારા બાપની શોગન સાનું રાખ્યું બધું અમારાથી તમે તો. મારા પ્રેમની દીવાની ઓ રાકેશભાઈ અમાને દાડિયા લાઈને તમે આવું કરતા હતા એમ ને. હવે ખબર પડી અમને તો. અલ્યા તમારા પેટમાં પાપ તો ઘણો છે હો રાકેશભાઈ. અલ્યા પાપ ને ઓલી ગેમ રમી ગયા. ગેમ આપડી હારે તો પડું એન પતિ કે ઓલે રમી ઈ હવે પ્રેમમાં ગેમ આવે એવી ગેમ આપડી હારે રમી જાય. દગાબાજ હા એ બરોબર. આપણા નાયડામ રાશિ તો પ્રેમ ના ખીલખીલ્યા છે. જો શેઠા બેઠા બેઠા સારું પણ હવે આવતા રહેશે અમે એડા વેણવા હો. ઓ વિયોગ વેઠો ને અરે રાકેશભાઈ તમે વિયોગ તો વેઠો પણ અમે તમારા આઈડમ તડકો વેઠો છે. આજો કારા પડી જાય આઈડમ અને આઈડમ. હવે હાવ કાળા મનાડા જેવા થઈ ગયા છે અમે તો આઈડમ. તમે તો વિયોગ બેઠ્યો પણ અમે તો ખરો તડકો બેઠ્યો તમારા આઈડમ. નાવાની વેલા નથી. હા અને આપણે શું કહેતા હું મસાલા લેવા જઉં રોજ. મસાલાનું માલો કાઢીને જતા રહેતા. હા મસાલાનું આલુ જ મને લાગે આવતા કે આટલા ટાઈમ એમ. છેતરવા વાળા છેતરી ગયા મારા બાપના. હમ છેતરવા વાળા છેતરી જાય. એડા વેણવા વાળા રહી ગયા. હા એ રહી જાય એમને બાપડા વેણતા. હજી તો આવવાનું છે વેણવા. તો આપણે કાલ જાશે ને. હારો. હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠેસ પોકે એવો અમારો ઈરાદો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરાશા. અને જો અમારા બીજાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા ના ભૂલતા. અને શેર તો કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં સપોર્ટ કરવાનું ના ભૂલતા. હા તો હવે મળાશા નવીવારની ફરીવાર એક નવા વિડીયોમાં. રેડી? જય માતાજી. જય માતાજી હો.